તો ગાઈસ એક હાથ વાગવા આવી ગયા છે. અમે હેડીને આવી ગયો. કારી ગુડ મોર્નિંગ. અને બે બ્રશ કર્યું ઉઠે હવે ટીવી જોવા છે બે બે જણો. અને મને ઉઠવા જેવું છે એમ લાગે કે મેં જવું. ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ. અને જો અમને કશું કોમ છે અત્યારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. અમારો છીએ બધી પછી મળીએ જાય. હા ફોનમાં જાય. बाकी जो है અને દિયાબત્તી કરી દીધી આપણે સમય પહેલા કીધું કે શાક બનાવવાનું હતું કે નહીં બનાવવું પડે શું બનાવવાનું એવું ખાલી કરી દે હાલો પકોડી શું કરવે આવો વઘારી દીધું ઉતરવાનું શું બનાવવાનું એનું ખાવાની હજમ હજુ થી નહીં ખોટું તરફ દેજી છે માની આજે નવી રેસીપી કાઢી ચલો જાઓ અત્યારે આપણે લેસન કરી લઈએ પછી મળીએ. ગાઈસ 8 મિનિટ થઈ છે અને ટીવી ચાલુ અને બધો ખાવા બેસું છું. શું બનાવું चने की सब्जी चना and पकोड़ी અને ખોખો તો અગી આવતી નહીં દેવરાજ આ ચાર અને हम साग खाएंगे, पकौड़ी नहीं खाते.
મમ્મી તાર નહીં ખાવાનું આવું તમારે પાણી રસોઈ જોઈ લઈએ અને અત્યારે આપણે ખાઈ લઈએ પછી મળીએ બધાએ પકોડીનું નામો નિશાન નહીં રહેવા દીધું, ગાભા કાઢી નાખે. તારા ભાગમાં કેટલી આવી પડી છે હો મસાલો ત્યાં ઉપવાસ ખાધી અને આ બધો બોડી આવી ગઈ હો. શું હાલવા બોડે એ બોડે એ બોડે અરે આ બોડી નાની પકોડી જો તારા હોવું જોઈ રહી હે. મમ્મી આને ખાવું છે આજે પાછું પેલું શાક બનાવ્યું છે, રોટલા શાક ખાજો તમે ખાવાનું એવું બધું. હાલ ના આનો બધો ઊંઘી ગયો. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ માતાજી. ગુડ નાઇટ મગી. કારે ગુડ નાઇટ. અહીંયા મૂકી લઈશું ગુડ નાઇટ. તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ જય માતાજી.